હે રાજમાં પડ્યા તમારા કામ પરધાન હે બોલાવે રાજમાતા આવજો રે કોઈ દિવસ સમય નો બાંધો મધ્ય રાત્રિ નો પહોર પામ્યો બાંધવા કોકણગઢ જેવી ધીંગી ધરા પર મેઘ રાજા એ વરસવાના જરમર જરમર મેહુલી મંડાણ માંડાવીરા આ સમયની અંદર રાજ દરબારમાં રજપૂતાણી મીનડબાને બોલાવવાનું કામ શું છે વીરા? અરે રાજમાતા કામ તો અમારે નહીં આપણા મહારાજાને પડ્યા છે. જાજી ખમાયું વીરા પેલા તો તારા વોલને લઈને જુગ જુગ જીવો તને જાજી ખમાયું બાંધાવ જાજી ખમાયું હોય વીરા. આજ ઘણા વર્ષોથી પ્રેરણે આવી કોઈ દિવસે મારા રાજના મુખ ઉદાસ જોયા નથી સ્વામી. તમે તો એક સવારના સૂર્યાસ્ત થતાની સાથે પોકરણગઢની રૈયતમાં રખોપા કરવા ગયા હતા ધણી. નગર પરત ફરતાની સાથે કેમ તમારા મુખ પર આટલી ઉદાસી જણાય છે રાજા? સ્વામી શું નગરજનોએ કોઈ કડવા શબ્દ કીધા? આપ શબ્દ કીધા રાજા? એક તમારી રજપૂતાણીને જ જોઈને તમે અવળું મુખ ફેરવીને ઉભા છો ધણી. લાવ પેલા તો મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, બની શકે તો મંડળારી જાઉં ને અહીંયાનો બોજ હળવો કરું સ્વામી. યારે આજ રાણી રે એ આભીને રાજનના સ્વરણે નમે
અપાય મારા કાળોની રાજન કોર રજપૂત તમેણા એ બોલો તો મિલણ પાન જીવડો એ અરે રાણી કે આવી એક છોડી દ્યો રાણી આવા અધીરા ન બનો જો આજ તમે પણ જાણવા માંગતા હોય તો આજે હૈયા ઉપર પથ્થર રાખી આજ તમે પણ સાંભળો રાણી કહો સ્વામી કે આપણી ભોરડી રૈયત આજે આપણને શું કહેવા માંગે છે રાણી કહો રાજા આજ રાજન કહું ને છતી રાણી સાંભળો ને એ કરી દઉં મારા દિલડાની વાત રાજન રાજન કહું ને છતી રાણી સાંભળો ને કહો સ્વામી કહો મારા આજ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વડે શા માટે સ્વામી શા માટે મારા એ સુકન્યા નો લે જતી મારા કોઈ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વડે ખેડૂતને પાછું પડવાનું કારણ શું છે સ્વામી આજ આપણી રયત સતી મને મેળલ્યા બોલે શું વાત કરો છો સ્વામી હે અજમલ વાજી અવતાર આપણી રયત સતી મને મેળલ્યા બોલે ના સ્વામી આજ ખાવું રે પીવું રે સતી મને ગમતું નથી પોકરણગઢમાં એક અને ના ભંડારો પણ ભરેલા છે રાજા એ વાજીઓ આપણ